જીન શાસનના વિશાળ ગગનમાં શોભતો એક નાનકડો તારો છું હું, એક સિધાતો સાધર્મિક. જીવનમાં ક્યારેય કોઈની પાસે હાથ નથી લંબાવ્યા. આજે માંગો તો હૈયું કપાય અને ન માંગો તો હાથ. એવી કપરી પરિસ્થિતિમાં ફસાયો છું. રોજ સવારે ઉઠીને ભવભ્રમણની ચિંતા કરનારો હું આવતીકાલે 2 ટંકના ભોજનની ચિંતામાં સાંજ પાડું છું. સંઘના દરેક કાર્યમાં મારી જાત ઘસી દેનારો હું આજે સ્વયં આર્થિક રીતે ઘસાઈ રહ્યો છું. નિત્ય સામાયિક પૂજા અને ધર્મ ધ્યાન કરનારો હું આજે આર્થ ધ્યાનના ઓરડામાં ફસાયો છું. હું એક સિધાતો સાધર્મિક. ખૂબ ઉત્સાહથી સાધુ સાધ્વીની વહિયા વચમાં હર પડે તૈયાર રહેનારો હું આજે સૂડી વચ્ચે સોપારી જેવો થઈ ગયો છું. સુપાત્ર દાનનો લાભ મળે અને આનંદ અનુભવાય, પણ આવતીકાલે મારી દીકરીનું પાત્ર ખાલી હશે. એના ઉદ્વેગમાં ફસાયો છું. હવે તો બસ માત્ર એક જ આશ, દ્વિજ જગડુશા આવશે અને આ ચિંતાઓથી મુક્ત કરશે. આ સમય એક સાધર્મિકના આંસુ લૂછવાનો અવસર છે. આ સમય એક સાધર્મિકની દુઆ લેવાનો અવસર છે. આ સમય એક સાધર્મિકને સાથ આપવાનો અવસર છે. આવો આપણે પણ સાધર્મિકની ભક્તિ કરવા તત્પર બનીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, સાધર્મિક ભક્તિમાં ભાગ લઈએ.